સુરત શહેર અને જિલ્લામાં વરસાદી ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। સુરતના ઉમરપાડામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। કામરેજ અને માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સુરત શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અસહ્ય બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। તો સુરતના ઉમરપાડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। કામરેજ અને માંગરોળમાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો અસહ્ય બફારા અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દિવેશ, વરસાદને લઈને સુરતમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? કેટલો વરસાદ વરસ્યો છે તમામ વિસ્તારોમાં અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર અને જિલ્લામાં જે પ્રકારે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં જે ઉમરપાડા છે ત્યાં 3 જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। તો કામરેજ અને માંગરોળમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। જ્યારે સુરત શહેરની વાત કરીએ તો 1 ઇંચ વરસાદ જે છે તે સુરત શહેરમાં પડ્યો છે। આ વરસાદ પડતાની સાથે જ ક્યાંય ને ક્યાંય જે પ્રકારે અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાના બનાવ સામે આવ્યા હતા। જે પ્રકારે તંત્રની ઢીલાસના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। કારણ કે સુરત શહેરની વાત કરીએ તો જે પ્રકારે પ્રિમોન્સૂનની કામગીરી કરવાની હોય છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય કચાશ અને ઢીલી નીતિ જોવા મળી હતી। જેથી કરીને અલગ અલગ જગ્યાએ જે પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। એકંદરે જે પ્રકારે અસહ્ય ઉકળાટ હતો અને તેની વચ્ચે જે પ્રકારે વરસાદ પડ્યો તેને લીધે ગરમીથી આંચક લોકોને રાહત મળી છે। પરંતુ જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને હજુ પણ છૂટાછવાયા તેમજ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવેલી છે અને આગામી જે પ્રકારે 12 કલાકમાં હજુ પણ આ પ્રકારે વરસાદ છે તે પડી શકે છે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે। ત્યારે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેનાથી હાલ તો લોકોને બફારાથી આંશિક છુટકારો મળ્યો છે। પરંતુ એકંદરે જે વરસાદ પડ્યો તેમને જે પ્રકારે પાલિકાની પોલ જે છે તે ચોક્કસ પડી છે। દિવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કામરેજ અને માંગરોળમાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે।